અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર ધાર્મિક સ્થાનો જેવા કે મંદિર, મસ્જિદ, ડેરી વગેરેને તોડવા માટે એએમસીએ નોટિસ આપી છે। ધાર્મિક સ્થાનોને નોટિસ મળતા ધાર્મિક સંગઠનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। કમિશનરની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભાજપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે આ રીતે ધાર્મિક સ્થળો દૂર ન કરવા જોઈએ। ધાર્મિક સ્થળો સાથે લોકોની લાગણી જોડાયેલી હોય છે, ત્યારે કમિશનરે કહ્યું કે ધાર્મિક સ્થળોને અન્ય સ્થળ પર સ્થળાંતર કરવા લોકોને અપીલ કરીશું, તેમજ ગેરકાયદે હોય તેને દૂર કરાશે। જે લોકો જેના પાસે કોઈ પુરાવા નથી, જે કોઈ પણ જે નોંધાયેલા કોઈ ટ્રસ્ટના અંદર નોંધાયેલા નથી, એવા અલગથી કાઢવામાં આવે। જે ધાર્મિક સ્થળો છે, મંદિર, મસ્જિદ કે ચર્ચ કે કોઈ બી બીજા ધાર્મિક સ્થળો, એને અલગથી કાઢવામાં આવે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલી મદદ થાય એટલા પુરાવાના આધારે કોર્પોરેશન એમને મદદ કરશે। અને જે જૂના છે, રામતળમાં 100 વર્ષ જૂના મંદિરો છે, એને કશું નહીં થઈ જાય, એને કશું કરવામાં નહીં આવે। રોડ લાઇન ઉપરના જે મંદિરો છે એને રિલેક્સેશન એટલે સાઈડમાં આપશે, અને ના થાય તો જ ડિમોલેશન કરશે। એટલે એને 3 વિકલ્પો આપ્યા છે, અને એ મારી દ્રષ્ટિએ લગભગ બધા જ મંદિરો ધાર્મિક સ્થાનોમાં આમાં સમાવેશ થઈ જશે। 2010ના નિયમ પહેલા જો કોઈ વ્યક્તિ સરકારી જમીન પર હોય અને એને એના અધિકારો મળી જતા હોય, તો જે ભગવાન 2010 પહેલા કે 1947 પહેલા એ જગ્યા ઉપર હોય તો એ ગેરકાયદેસર કેવી રીતે કહેવાય? અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તો પહોંચ્યા અંબાજી મંદિરમાં। ભક્તોની લાંબી કતાર। અંબાજીને મંદિરને ફૂલોથી શણગારાયું હતું। મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। અંબાજીમાં અમે ગાદીપતિ જે મેઇન પૂજારી છે એની પૂજા અર્ચના કરી, અમને ખૂબ જ આનંદ થયો અને આવો લાવો અમને મળ્યો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। અંધકારમાંથી ઉજવાળામાં લઈ જાય એને ગુરુ કહેવાય છે કે વેદ વ્યાસથી આ પરંપરાઓ બહુ ચાલુ થઈ છે કે વ્યાસાય વિષ્ણુ રૂપાય, ભગવાન વેદ વ્યાસ જે હતા એ ભગવાનના વિષ્ણુના સ્વરૂપ હતા એવું કહેવાય છે। એટલે આજે જે ગુરુ એમ કે દરેક જગ્યાએ ગુરુની પૂજાની ઉપાસનાનું મહત્વ છે। સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું। કષ્ટભંજન દેવને આજે વિશેષ સોનાના વાઘાનો શણગાર કરાયો હતો, સાથે જ 1000 મણ કેળાનો અન્નકૂટ ધરાવાયો હતો। સમગ્ર મંદિર પરિસરને પણ ફૂલોનો શણગાર કરાયો હતો। આજે ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો દિવસ છે, ગુરુને યાદ કરવાનો દિવસ છે। આપણા જીવનની અંદર આપણે જે કોઈ કળાઓ શીખ્યા હોય, એ પછી પગથિયું ચડવાનું કોઈ પણ હોય, બાળ મંદિરથી માંડીને જે આપણે વિદ્યાભ્યાસ કર્યો છે એ બધા આપણા ગુરુજનો કહેવાય। અમદાવાદમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી જગન્નાથ મંદિરમાં ઉજવણી કરાઈ। સવારથી જ મંદિરમાં ભક્તો ઉમટ્યા હતા। દિલીપદાસજીના હાથે ભક્તોએ કંઠી પહેરી। ગુરુ પૂર્ણિમા મહોત્સવ જગન્નાથજી મંદિરમાં પણ પ્રતિવર્ષ ઉજવાતો છે। ગુરુ પરંપરાની આ ગાદી રહેલી છે। અનેક ભક્તો દ્વારા આસ્થા અને શ્રદ્ધા, ગુરુ કૃપા હિ કેવલમ, આપણા સનાતન ધર્મની આ એક પરંપરા રહેલી છે અને આદિ અનાદિકાળથી આપણી આ પરંપરા ચાલતી આવી છે। ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે હિમાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોत्री। पहले तो आप देखते थे कि सड़कों के किनारे पेड़ों का रख रखाव बहुत अच्छा होता था, लेकिन धीरे धीरे ये डिग्रेडेशन होती गई। लेकिन पेड़ों को लगाने की ज़रूरत है और इस मुहिम को जितना तेज़ किया जा सके वो अच्छा रहेगा, और हम न्यूज़ 18 को इसके लिए बधाई देते हैं, शुभकामनाएं देते हैं। પોરબંદરમાં આકાશી આફત વરસી। ચિકાસાથી બાંટવા તરફ જતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ। સ્ટેટ હાઈવે સાથે જોડાયેલા અંદાજિત 45 જેટલા ગામો થયા સંપર્ક વિહોણા।
પોરબંદર ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણી વધી જતા બેરિકેડ લગાવી રસ્તો બંધ કરાયો. મુશળધાર વરસાદથી પોરબંદર જિલ્લામાં જળબંબાકાર. ભોગસર ગામમાં ખેતરો અને રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા. ખેતરો બેટમાં ફેરવાતા જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગને લઈ જગતના તાત પરેશાન. ભારે વરસાદના કારણે ઓડદર ગામના ખેતરો તળાવમાં ફેરવાયા. હજારો વીઘા ખેતીની જમીનમાં 2 દિવસથી પાણીમાં ભરાયા હોવાથી ખેડૂતો ચિંતિત. પોરબંદરમાં ભારે મેઘ ખાંગા બાદ શહેર સહિત ગામડાઓ બેટમાં ફેરવાયા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પૂરની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી. કલેક્ટર કચેરી ખાતે અધિકારી પદાધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈને સમીક્ષા કરી. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ પૂર પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. રિવ્યુ બેઠક પૂર્ણ કરી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે વિઝિટ કરી આશ્રય સ્થાનો તેમજ આશ્રિતોની મુલાકાત લીધી. પોરબંદરમાં અનરાધાર વરસાદથી સ્થિતિ વણસી. ધોધમાર વરસાદ બાદ હજુ પણ અનેક ઘરોમાં ભરાયા છે વરસાદી પાણી. પૂરની સ્થિતિને લઈને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આપ્યું નિવેદન. 50% વિસ્તારોમાં વીજળી નથી. ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. આ દ્રશ્યો દ્વારકા જિલ્લામાં આવેલી આકાશી આફતના છે. આ 8 તસવીર પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આકાશી આફતે દ્વારકાના કેવા હાલ બેહાલ કર્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. જ્યાં જુઓ ત્યાં મુશળધાર મુશ્કેલી છે. જળભરાવાની સ્થિતિ વચ્ચે કેટલાક લોકો ફસાયા હતા. દ્વારકામાં ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભરાયા પાણી. વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. આવળપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા. આવળપરામાં ઘરોમાં ઘૂસી ગયું પાણી. ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પીઆઈ પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પાણીમાં ફસાયેલા 9 લોકોને હોડીથી રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા. ભારે વરસાદ ખાબકતા દ્વારકાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. દ્વારકાથી ચરકલા જતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ ઇસ્કોન ગેટ ભદ્રકાળી ચોક વિસ્તારમાં જળપ્રલય જેવી સ્થિતિ થઈ. દ્વારકા મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આજે વહેલી સવારથી 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા મુશ્કેલીનો પહાડ મોટો થયો. ઓખા જવાનો આ જ હાઈવે છે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. દ્વારકાની જલારામ સોસાયટીના પણ હાલ બેહાલ થયા. જલારામ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘરમાં પાણીએ સામ્રાજ્ય જમાવતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. લોકોના ઘરોમાં અને મુખ્ય બજારોની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા. આ તરફ તોતાત્રી મઠના 25 મકાનોને પાણીએ ઘેરી લીધા. ઘરોમાં પાણી ભરાતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘરમાં રહેલી મોટાભાગની ઘરવખરી પલળી ગઈ. જળભરાવ એટલી હદે હતો કે લોકોએ ઘરના ઉપરના માળે આશરો લેવો પડ્યો. તોતાત્રી મઠમાં પાણી ભરાયા બાદ નિકાલની વ્યવસ્થા અહીં નહીં થતા લોકોને મુશ્કેલી પડી રહી છે. દ્વારકામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. ત્યારે પાણીના પ્રવાહમાં કેટલાક લોકો તણાયા હતા. દ્વારકાના ભાટિયામાં ભારે વરસાદના પગલે પાણીના વહેણમાં 2 લોકો વાહન સાથે તણાયા. ભાટિયામાં માલધારી હોટલ પાસેના વિસ્તારમાં પાણીમાં એક કાર તણાતા 2 લોકો ફસાયા હતા. પાણીમાં તણાયા હોવાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ બચાવ માટે આવી પહોંચી અને શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન. બંનેને બચાવવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમની મહેનત આખરે રંગ લાવી અને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને 2 લોકોને બચાવી લીધા. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી દ્વારકા જિલ્લામાં આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે દ્વારકા જિલ્લો જળબંબાકાર થયો. અટાણે તો અમારી હલાકી છે તો કોઈ બાકી વિના નહીં છે. અમારો ઢોર ઢાકર બધાય તો અમે શું કરીએ આમાં. પોરબંદરમાં ભારે મેઘ ખાંગા થતા પોરબંદરવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી. ખાસ કરીને ઘેડ પંથકને વરસાદી પાણીએ ઘેરી